Hello students, once again very good morning and welcome to the chemistry lecture. આપણે લોકો આજે ચેપ્ટર નંબર 2 દ્રાવણો એમના JEE અને નીટને રિલેટેડ MCQ સોલ્વ કરવાના છીએ. રાઈટ, જ્યાં જરૂર હશે ત્યાં પૂરી ગણતરી બતાવીશ. ખાલી હિન્ટથી પતશે તો હિન્ટથી આપણે પૂરું કરશું. રાઈટ, તો આપણે જે થોડા JEE નીટ માટે MCQ સોલ્વ કરીએ. રાઈટ, સૌથી પહેલો MCQ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. 150 મિલી દ્રાવણમાં 17 અંશ સેલ્સિયસ તાપમાને 1.75 ગ્રામ સુક્રોઝ ઓગાળવામાં આવેલ હોય તો આ દ્રાવણનું અભિસરણ દબાણ શોધો. અભિસરણ દબાણ એટલે પાઈ ગોતવાનું છે. રાઈટ, 150 મિલી દ્રાવણ એટલે કદ આપ્યું છે, 17 અંશ સેલ્સિયસ એટલે તાપમાન આપ્યું છે, એમને કેલ્વિનમાં ફેરવવું પડશે. 1.75 ગ્રામ સુક્રોઝ એટલે ખાંડનો આણ્વીય દળે ગોતી શકાય 342 અને W 1.75 ગ્રામ આપેલું છે અને પાઈ ફાઇન્ડ કરવાનું છે. રાઈટ, તો અહીંયા આગળ તમે જોશો તો પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT/mv આ સૂત્ર આપણે ઓલરેડી કરી ગયા છીએ. રાઈટ, આ સૂત્ર મૂકશો એટલે તમને અભિસરણ દબાણ સરળતાથી મળશે. ઓકે, એટલે એમનો જવાબ આવશે C 0.812. ઓકે, બીજો ક્વેશ્ચન છે, પ્રેશર કુકરમાં રસોઈ કરવાનો સમય સાથી ઘટે છે. આપણે કોઈ પણ વસ્તુ ખીચડી બનાવવી હોય કે બટેટા બાફવા હોય કે બીજી કોઈ પણ વસ્તુ બાફવી હોય તો આપણે પ્રેશર કુકરનો ઉપયોગ કરીએ છીએ રસોઈમાં. તો એ શું કામ પ્રેશર કુકરનો ઉપયોગ કરીએ? તો કે ઝડપથી બને. પણ પ્રશ્ન એ છે કે ઝડપથી શું કામ બને છે? રાઈટ, તેમાં ઓપ્શન પહેલું છે, રસોઈના પાત્રમાં ઉષ્માની વહેંચણી સમાન રીતે થાય છે. નંબર 2, કુકરમાં દબાણ વધવાના કારણે ખોરાક ઝડપથી પોચો બને છે. નંબર 3, કુકરમાં ઊંચા તાપમાને ખોરાકમાં રાસાયણિક પ્રક્રિયાઓ ઝડપી થાય છે. કુકરમાં ઊંચા તાપમાને ખોરાકમાં રાસાયણિક પ્રક્રિયાઓ ઝડપી થાય છે. અને ચોથું, પાણીનું ઉત્કલન બિંદુ વધે છે. બરાબર, તો અહીંયા આગળ આપણને ઘણી બધી વખત બી ઓપ્શન પણ સાચો લાગે, સી ઓપ્શન પણ સાચો લાગે, ખાસ તો ઊંચું તાપમાનવાળું, પરંતુ એમાં જવાબ આવશે ડી, પાણીનું ઉત્કલન બિંદુ વધે છે. અને પાણીનું ઉત્કલન બિંદુ વધે એટલે કે જેટલું તાપમાન છે ત્યાં આગળ બહુ ઝડપથી પહોંચી શકાશે. અને એટલે પ્રેશર કુકર છે એની અંદર, કારણ કે દબાણ વધશે એટલે ઉત્કલન બિંદુ વધશે. રાઈટ, સેમ આ જ ટોપિકની ચર્ચા આપણે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરમાં ઓલરેડી કરી ગયા છીએ. પ્રેશર કુકરવાળો જ ક્વેશ્ચન આવ્યો હતો. રાઈટ, તો આવો પ્રકારનો ક્વેશ્ચન હોય તેમાં જવાબ આવશે પાણીનું ઉત્કલન બિંદુ વધે છે અને ઉત્કલન બિંદુ વધવાના કારણે પ્રેશર કુકરમાં રસોઈ કરવાનો સમય ઘટે છે. ત્રીજો ક્વેશ્ચન છે, 25 મિલી બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH ટ્વાઇઝના દ્રાવણનું તટસ્થીકરણ 35 મિલી 0.1 મોલર HCl વડે થાય તો BaOH ટ્વાઇઝના દ્રાવણની મોલારિટી કેટલી હશે? રાઈટ, તો આમાં સિમ્પલ કંઈ કરવાનું નથી. M1V1 બરાબર M2V2 જ સૂત્ર આવશે, અથવા N1V1 બરાબર N2V2 આવશે. એમાં M1V1 ગુણ્યા એસિડિકતા, M2V2 ગુણ્યા બેઝિકતા એવું કર્યું છે, કારણ કે એક BaOH ટ્વાઇસ છે એટલે ડાય એસિડિક બેઝ છે, અને HCl છે તો એ મોનોબેઝિક એસિડ છે. રાઈટ, એટલે M1 ગોતવાનું છે. BaOH ટ્વાઇસનું આપ્યું નથી, એનું કદ આપ્યું છે 25, અને એમની એસિડિકતા કેટલી થશે? 2, કારણ કે એ ડાય એસિડિક બેઝ છે. સામે M2 એટલે કેટલું આપ્યું છે? તો કે મોલારિટી આપી છે 0.1, V2 એટલે એમનું કદ આપ્યું છે 35, અને HCl મોનોબેઝિક એસિડ છે એટલે બેઝિકતા આવશે 1. બરાબર છે, સાદું રૂપ આપશો એટલે M1 છે એ કરતા બનશે અને જવાબ આવશે 0.07. હંમેશા તટસ્થીકરણવાળો ક્વેશ્ચન હોય ત્યારે સામે સામું M1V1 બરાબર M2V2 અથવા N1V1 બરાબર N2V2 સૂત્રનો ઉપયોગ કરીને સાદું રૂપ મળશે. ચોથો ક્વેશ્ચન છે, 2 ઘટકોમાંથી દ્રાવણ બનવું તેને ગણતરીમાં લેવાય છે. 2 ઘટકોમાંથી દ્રાવણ બનવું તેને ગણતરીમાં લેવાય છે. પહેલું આપ્યું છે શુદ્ધ દ્રાવક, એમાંથી જુદા પાડેલા દ્રાવક અણુઓ, એની ડેલ્ટા H1 કીધું છે. બીજું શુદ્ધ દ્રાવ્ય પદાર્થ, એમાંથી જુદા પડેલા દ્રાવ્ય પદાર્થ અણુઓ, એને ડેલ્ટા H2 કીધું છે. અને ત્રીજું અલગ કરેલ દ્રાવક અને દ્રાવ્ય અણુઓ, એમાંથી દ્રાવણ બને તો એ ડેલ્ટા H3. જો બનેલું દ્રાવણ આદર્શ હોય તો શું થાય? ડેલ્ટા H દ્રાવણ છે એ ડેલ્ટા H3 માઇનસ ડેલ્ટા H1 માઇનસ ડેલ્ટા H2 બનશે. ડેલ્ટા H દ્રાવણ બરાબર ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2 પ્લસ ડેલ્ટા H3 બનશે, કે H1 H2નો સરવાળો અને H3 માઇનસ બનશે.
કે ત્રણેય માઇનસ બનશે, મતલબ ડેલ્ટા H1 માઇનસ ડેલ્ટા H2 માઇનસ ડેલ્ટા H3. ઓકે, તો આમનો આન્સર છે કે ડેલ્ટા H દ્રાવણ બનશે ત્યારે ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2 પ્લસ ડેલ્ટા H3 થશે. આવું કેમ થાય? તો કે આદર્શ દ્રાવણ બન્યું છે, એક શબ્દ આપણને કહી દીધો છે, અને આદર્શ દ્રાવણ બને ત્યારે ડેલ્ટા H મિક્સર કેટલું હોય? તો કે 0 હોય. આવું આપણે થિયરીમાં એક ચર્ચા કરી હતી આદર્શ દ્રાવણો માટે, રાઈટ? તો ડેલ્ટા H મિક્સર 0 હોય એટલે કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2 પ્લસ ડેલ્ટા H3. ફાઇન. પાંચમો ક્વેશ્ચન છે, ખાલી જગ્યાનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું હશે. આ આપણે જ્યારે દ્રાવણો ચેપ્ટર ચાલતું હતું ત્યારે ઓલરેડી છેલ્લા લેક્ચરમાં આપણે ક્વેશ્ચન્સ કઈ રીતે સોલ્વ કરવા એની હિન્ટ મેં આપી હતી. ઘણા બધા ક્વેશ્ચન્સ એના ઉપરથી સોલ્વ થાય, બરાબર? એ જ પ્રકારનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યાનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું હશે. એમાં 4 ઓપ્શન આપણને આપ્યા છે. 0.01 મોલર Na2SO4, 0.015 મોલર સુક્રોઝ, 0.015 મોલર ગ્લુકોઝ અને 0.01 મોલર NaNO3. ઓકે, હવે તમે અહીંયા જુઓ ને તો જો સુક્રોઝ અને ગ્લુકોઝ બે ઓપ્શન એમને નીકળી જાય, કારણ કે બેયની 0.015 મોલર છે અને સુક્રોઝ ગ્લુકોઝ બે કેવા છે? તો કે બિનઆયનીય પદાર્થોમાં, મતલબ એમાંથી આયન બનશે નહીં. હવે વૈધા Na2SO4 અને NaNO3 બેયની સાંદ્રતા 0.01 મોલર છે. તો કે બેયનો આયન્સની સંખ્યા અલગ હશે. Na2SO4 હશે તો એમાં આયન કેટલા બનવાના? તો કે Na2SO4 હશે તો એમાં 2Na પ્લસ ને SO4 માઇનસ 2 એટલે 3 આયનો બનશે. અને NaNO3 હશે તો એમાં કેટલા? તો કે એમાં 2 આયનો બનશે. તો જેમાં આયનોની સંખ્યા વધુ છે એટલે કે 0.01 મોલર Na2SO4 એટલે કે એ આન્સર આવશે, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ પ્રવાહીની જોડી રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવશે? કઈ પ્રવાહીની જોડી રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવશે? પાણી અને નાઇટ્રિક એસિડ, બેન્ઝીન અને મિથેનોલ, પાણી અને HCl કે એસિટોન અને ક્લોરોફોર્મ? તો અહીંયા આન્સર આવશે બેન્ઝીન અને મિથેનોલ. આને મિત્રો મોટા ભાગે તમારે શું કરવું પડશે? તો કે યાદ રાખવું પડશે, રાઈટ? અને ધન વિચલન ઋણ વિચલન ક્યારે થાય એની પણ આપણે ચર્ચા કરી હતી. આકર્ષણના પરિબળ ઉપરથી નક્કી થશે, રાઈટ? તો આમાં જવાબ આવશે બેન્ઝીન અને મિથેનોલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સમાન મોલર દ્રાવણો કોઈ એક જ દ્રાવકમાં બનાવ્યા હોય તો નીચેનામાંથી કયું સાચું છે? સમાન મોલર દ્રાવણો મતલબ મોલારિટી સેમ છે, એક જ દ્રાવકમાં બને મતલબ એક સરખા દ્રાવકમાં હોય તો કયું સાચું છે? તો કે તેમના ભિન્ન ઉત્કલન બિંદુ અને ભિન્ન ઠાર બિંદુ હોય, મતલબ કે એના ઉત્કલન બિંદુ જુદા હોય અને ઠાર બિંદુ જુદા હોય. બીજું, તેમના સમાન ઉત્કલન બિંદુ અને સમાન ઠાર બિંદુ હોય. ત્રીજું, તેમના સમાન ઉત્કલન બિંદુ હોય પણ ઠાર બિંદુ જુદા હોય. અને ચોથું, તેમના ભિન્ન ઠાર બિંદુ અને સમાન મતલબ ઠાર બિંદુ જુદા હોય અને ઉત્કલન બિંદુ સમાન હોય. તો આમાં તમે જોવા જાવ તો સી ને ડી ઓપ્શન તો સરખો જ છે, જુઓ ખાલી અલગ રીતે લખ્યું છે, રાઈટ? હવે એમાં દ્રાવક સમાન છે, એક જ પ્રકારના દ્રાવક છે, મોલારિટી સમાન છે, મતલબ નંબર ઓફ મોલ સરખા છે, પદાર્થ અલગ હશે પણ બેયના મોલ અલગ સરખા છે. મોલ સરખા છે એટલે અંદર રહેલા આયનોની સંખ્યા, બરાબર, ઘટક કણોની સંખ્યા સમાન હશે અને દ્રાવક સરખું છે એટલે આમાં બેય સરખું થાય, મતલબ ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ બેય સમાન હોય. મતલબ જે દ્રાવણો બનશે બધાના ઉત્કલન બિંદુ પણ સેમ હોય, ઠાર બિંદુ પણ સેમ હોય, રાઈટ? તો અહીંયા આગળ આપણે કીધું છે તેમના સમાન ઉત્કલન બિંદુ અને સમાન ઠાર બિંદુ હશે એટલે જવાબ આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 2.05 મોલર એસેટિક એસિડના જલીય દ્રાવણની ઘનતા 1.02 ગ્રામ પર ml છે તો દ્રાવણની મોલાલિટી કેટલી થશે? જો અહીંયા મોલારિટી આપી છે, ઘનતા આપી છે અને મોલાલિટી પૂછી છે, આવું જ્યારે હોય ત્યારે આપણે એકચ્યુઅલી ધોરણ 11ના પહેલા ચેપ્ટરમાં આપણે ક્વેશ્ચન બેંક સોલ્વ કરતી વખતે આવું એક સૂત્ર ભણી ગયા છીએ કે મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા 1000 છેદમાં 1000 ડી માઇનસ MM1, આવું એક સૂત્ર મૂકીને આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યો છે એટલે એ યાદ રાખવો પડશે. બાકી બધી જ કિંમતો આપણને આપી છે, મોલાલિટી કરતાં જ છે, મોલારિટીની કિંમત મૂકી 1000 મૂક્યું, ઘનતા 1.02 મૂક્યું,
આણવીય દળ છે M1, તો એસિટિક એસિડ છે એટલે એનું આણવીય દળ 60 થશે અને મોલારિટી પાછી આપણને આપી છે 2.05. બધી કિંમતો મૂકો એટલે ડાયરેક્ટ જવાબ મળશે, રાઈટ. તો આ સૂત્ર ખાસ યાદ રાખવું અગત્યનું છે. બીજી એક વાત મિત્રો કે આપણે અહીંયા જે આ ક્વેશ્ચન્સ કરી રહ્યા છીએ એમાંથી મોટાભાગના ક્વેશ્ચન્સ છે એ ભૂતકાળમાં JEE અથવા નીટ અથવા AIPMTમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન્સ છે, રાઈટ. એટલે આવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. એસિટોન દ્રાવણનું ઇથેનોલમાં રાઉલ્ટના નિયમમાંથી ધન વિચલન છે, બિન આદર્શ દ્રાવણ તરીકે વર્તે છે, રાઉલ્ટના નિયમને અનુસરે છે કે રાઉલ્ટના નિયમમાંથી ઋણ વિચલન બતાવે છે. આ થિયરી બેઝ ક્વેશ્ચન છે બેઠે બેઠો, રાઈટ. આપણે ઓલરેડી ટેક્સ્ટ બુકમાં જ્યારે ભણ્યા ત્યારે વાત કરી હતી. એસિટોન દ્રાવણનું ઇથેનોલમાં બનાવેલું દ્રાવણ હોય તો એ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે. અને એનું રીઝન પણ આપણને આપ્યું હતું, પ્રબળ હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય અને પ્રબળ હાઇડ્રોજન બંધ હોય એટલે બાષ્પ દબાણ વધશે એટલે ધન વિચલન દર્શાવે છે. હવે અહીંયા 1.5% યુરિયાનું દ્રાવણ 5.25% અજ્ઞાત દ્રાવણના દ્રાવણ સાથે સમાન દ્રાવકમાં સમદાબી છે. જો બંને દ્રાવણોની ઘનતા 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે તો અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધો એવું કીધું છે. હવે અહીંયા સમદાબી શબ્દો વાપરો છે મિત્રો, એટલે અભિસરણ દબાણ સરખા હશે. અભિસરણ દબાણ સરખા હશે મતલબ કે π1 ઇઝ ઇક્વલ ટુ π2 સૂત્ર લાગુ પડી શકાય. અહીંયા પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT અપોન M. અહીંયા W1 RT અપોન M1 ઇઝ ઇક્વલ ટુ W2 RT અપોન M2 થશે. R ને T બેયમાં સમાન એટલે ઉડી જશે સામે સામેથી. W1 એટલે યુરિયા માટે કહી દઉં તો એના માટે W આવશે 1.5, આના માટે અજ્ઞાત માટે એ W2 આવશે 5.25. M1 એટલે યુરિયાનું આણ્વીય દળ આવશે 60 અને M2 એટલે તમારે ગોતવું છે. આમાંથી M2 ને કરતા બનાવશો એટલે તમને જવાબ મળી જશે, રાઈટ. જ્યારે સમદાબી શબ્દ વાપરો હોય ત્યારે તમે આ પ્રકારે ગણતરી કરી શકો છો. નેક્સ્ટ છે 300 કેલ્વિન તાપમાને ઇથેનોલ અને પ્રોપેનોલના મિશ્રણનું બાષ્પ દબાણ 290 મીમી છે. જો 300 કેલ્વિન તાપમાને પ્રોપેનોલનું બાષ્પ દબાણ 200 મીમી હોય તથા ઇથેનોલના મોલન 0.6 હોય તો તેટલા જ તાપમાને ઇથેનોલનું બાષ્પ દબાણ શોધવાનું છે. અહીંયા બહુ સિમ્પલ છે કે એક કુલ દબાણ આપી દીધું છે તમને, એકનું તમને આંશિક દબાણ આપ્યું છે, એના મોલન્સ આપ્યા છે, બીજાનું આંશિક દબાણ ગોતવાનું છે, રાઈટ. તો આપણને ખબર છે એ પ્રમાણે P ઇઝ ઇક્વલ ટુ PA0XA પ્લસ PB0XB વાળું સૂત્ર મૂકો. બહુ સિમ્પલી એમાં P એટલે ટોટલ કુલ બાષ્પ દબાણ આપ્યું છે કેટલું તો કે 290, એકનું છે 200 અને એના મોલન્સ છે 0.4. તો કે સર 0.4 વાળી વેલ્યુ ક્યાં આપી નથી, તો કે આપી છે. ઇથેનોલના મોલન્સ 0.6 કીધા છે તો પ્રોપેનોલના કેટલા હોય તો કે 0.4 જ હોય. એમ કેમ તો કે કુલ મોલન્સનો સરવાળો હંમેશા 1 હોય, રાઈટ. બસ તો એમાં કિંમતો મૂકો. PB0 બીજાનું એટલે કે ઇથેનોલના આપણને આંશિક દબાણ આપ્યું નથી, એ પૂછ્યું છે એને તમે કરતા બનાવી દો એટલે આન્સર આવી જશે, રાઈટ. સો બહુ સિમ્પલી આ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો. નેક્સ્ટ છે નિયત તાપમાને એક પદાર્થનું 5.25% દ્રાવણ 1.5% યુરિયાના દ્રાવણ સાથે સમ અભિસારી છે. જો બંને દ્રાવણમાં દ્રાવક એક જ દ્રાવકમાં હોય તથા બંને દ્રાવણની ઘનતા 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય તો અજ્ઞાત દ્રાવણનું આણ્વીય દળ, પદાર્થનું આણ્વીય દળ. મિત્રો આ હમણાં જે આગલો ક્વેશ્ચન 10મો કર્યો તો સેમ ક્વેશ્ચન છે અને એ જ રીતે ગોતી શકાશે. અહીંયા તમે જોઈ શકો છો કે મેં ત્યાં તમને છેલ્લા ગોતીને આપ્યું હતું W1 અપોન M1 ઇઝ ઇક્વલ ટુ W2 બાય M2. તો છેલ્લે એ જ સૂત્ર અહીંયા સાબિત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, 20 અંશ સેલ્સિયસ તાપમાને પાણીનું બાષ્પ દબાણ 7.5 મીમી છે. જો 18 ગ્રામ ગ્લુકોઝને 178.2 ગ્રામ પાણીમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે
તો 20°C તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થશે? પી ગોતવાનો છે. અહીંયા બહુ સિમ્પલ ચર્ચા કરો તમે. P10 - P1/P10 = n/n+n. ઓકે, અહીંયા આપણને n/n+n આપ્યું છે. કોના માટે આપ્યું છે? તો કે આપણે જે લેતા હતા n2/n1 + n2. ઓકે, તો n2 ને કહી દીધા છે સ્મોલ n અને n1 ને કહી દીધા છે કેપિટલ N. એટલે એના ઉપરથી તમે ગોતી શકશો બહુ ઇઝીલી, રાઈટ? એમાં કિંમતો મૂકશો એટલે જવાબ મળી જશે. બધું આપ્યું છે તમને. આમાં વજન આપ્યા છે એટલે ગ્લુકોઝનો અણુભારાય આવડે, પાણીનું વજન આપ્યું છે પાણીનો અણુભારાય આવડે, એટલે બંનેના મોલ મળી જશે. પાણીનું બાષ્પ દબાણ એટલે P10 આપ્યું છે કેટલું? તો કે 7.5. એ બધાની કિંમત મૂકતા તમે ફાઇનલી પી છે એ ગોતી શકો છો, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન છે 14. એન હેપ્ટેન અને ઇથેનોલનું મિશ્ર દ્વિઅંગ દ્રાવણ બનાવ્યું છે. આ દ્રાવણ માટે નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે? પહેલું, આ દ્રાવણ આદર્શ દ્રાવણ તરીકે વર્તે છે. બીજું, આ બિન આદર્શ દ્રાવણ છે ને તે રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવે છે. ત્રીજું, આ બિન આદર્શ દ્રાવણ છે ને રાઉલ્ટના નિયમમાં ઋણ વિચલન દર્શાવે છે. અને ચોથું, નોર્મલ હેપ્ટેન રાઉલ્ટના નિયમમાં ધન વિચલન પરંતુ ઇથેનોલ ઋણ વિચલન દર્શાવે છે. સૌથી પહેલાં આદર્શ દ્રાવણ કોણ કોણ આપી શકે એનું માહિતી આપણી પાસે હોવી જોઈએ. એટલે આદર્શ દ્રાવણ બનતું નથી, ફાઇનલ છે. હેપ્ટેન અને ઇથેનોલ દ્વિઅંગી દ્રાવણ બનાવ્યું છે. ઓકે, કારણ કે દ્વિઅંગી દ્રાવણ બનાવ્યું છે એટલે બે અંગ ભેગા કર્યા છે. ચોથો ઓપ્શન છે એક ધન વિચલન એક ઋણ. એવું નહીં અહીંયા, કારણ કે દ્રાવણ તરીકેનો પોતાનો ગુણધર્મ દર્શાવવાનો છે એટલે બેના સેપરેટ ગુણધર્મો પણ ગણતરીમાં નહીં લઈ શકીએ. તો જવાબ આમાં શું આવશે? તો કે જવાબ આવશે બી. બિન આદર્શ દ્રાવણ છે અને રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવે છે. પ્રશ્ન એ થાય છે કે રાઉલ્ટના નિયમમાં ધન વિચલન શું કામ દર્શાવે છે, રાઈટ? તો કે એના માટેની નીચે થોડી તમને ખાલી આમની માહિતી આપી છે કે આ બિન આદર્શ દ્રાવણ છે તે રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવે છે. નોર્મલ હેપ્ટેનના અણુઓની વચ્ચે સામાન્ય વાન્ડરવાલ્સ આકર્ષણ બળો હોય, કારણ કે હેપ્ટેન છે એટલે એક પ્રકારનો આલ્કેન થયો એટલે બહુ પ્રબળ આકર્ષણ બળો હશે નહીં, એટલે ઝડપી બાષ્પમાં ફેરવાય છે અને ઊંચું બાષ્પ દબાણ ધરાવે છે. ઇથેનોલ છે તો એની વચ્ચે પ્રબળ હાઇડ્રોજન બંધ હશે તો એનું બાષ્પીભવન પાછું ધીમું હશે, પરિણામે ઇથેનોલનું બાષ્પ દબાણ ઓછું હશે. બરાબર, એકનું વધારે છે એકનું ઓછું છે અને પરિણામે છે એ મિશ્ર દ્રાવણ આદર્શ નથી અને ધન વિચલન દર્શાવે છે. 15મો ક્વેશ્ચન છે કેઆઈમાં જલીય દ્રાવણ 1 મોલલ છે તો કયો ફેરફાર પ્રવાહી વરાળનું દબાણ વધારશે? જો કેઆઈનું દ્રાવણ છે જલીય, 1 મોલાલિટી આપી છે, રાઈટ? મોલાલિટી 1 છે અને કે જલીય. પ્રવાહી વરાળનું દબાણ, હવે પ્રવાહી વરાળનું દબાણ ક્યારે વધે? તો કે વરાળ વધે તો શું કરશો તો વરાળ વધશે? તો કે NaCl ઉમેરશો તો વધશે, Na2SO4 ઉમેરશો તો વધશે, 1 મોલલ KI પાછું એમાં ઉમેરશો તો વધશે, કે પાણીનો ઉમેરો કરશો તો વધશે? જો NaCl Na2SO4 એ બધું ઉમેરવાના તો એનું આયનીકરણ થશે, તો એમાં કંઈ વરાળમાં ફેરફાર નહીં થાય. પરંતુ 1 મોલ KI ઉમેરો તો કે તો એ નહીં, દ્રાવણ પાછું ઉમેર્યું, ડબલ દ્રાવણ કર્યું તો એ નહીં વધે. હા, પાણી ઉમેરશો તો વરાળ વધશે, વરાળ વધશે તો વરાળનું દબાણ વધશે. તો પાણીનો ઉમેરો છે એ સાચો હોઈ શકે. યસ, એ જ જવાબ છે ડી, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન છે કોના 0.10 મોલલ જલીય દ્રાવણનું ઠાર બિંદુ સૌથી વધુ હશે? હવે અહીંયા એક સરસ મજાની વાત એ કરી છે કે બધાની મોલાલિટી એક સાથે ક્વેશ્ચનમાં આપી દીધી, એટલે એક 4 ઓપ્શનમાં આપવાની જરૂર નહીં. ઠાર બિંદુ સૌથી વધુ આ આપણે આ ચેપ્ટર જ્યારે રૂટીન ચાલતું હતું એના છેલ્લા લેક્ચરમાં MCQ સોલ્વ કરવાની મેથડ્સ આપી હતી, એની અંદર આ ઓલરેડી તમને સોલ્વ કરીને બતાવ્યું છે, બરાબર? એમાં અહીંયા Al2SO4 થ્રાઇસ જવાબ, કારણ કે એમના I = 5 આયનો બનશે એટલે. બાકી KClમાં 2 બનશે. બીજો ઓપ્શન છે ગ્લુકોઝ, તો એમાં તો I = 1 જ આવશે કારણ કે એનું વિયોજન નહીં થાય. અને ચોથો ઓપ્શન છે K2SO4, તો એમાં 2K+ અને SO4 - 2 એટલે 3 આયનો બનશે. એકમાત્ર C એવો છે કે એમાં I = 5 આવશે. સો ઠાર બિંદુનો જવાબ એમાંથી મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એક વાયુ મિશ્રણમાં H2 અને O2નું પ્રમાણ 1:4 W/W છે તો આ મિશ્રણમાં તેમનો મોલ ગુણોત્તર કેટલો થાય? હવે સિમ્પલ છે મિત્રો, H2 અને O2 આપ્યું છે, એનો વજનનું પ્રમાણ આપ્યું છે W/W, 1:4 W/W એવું કીધું છે, રાઈટ? તો H2નું વજન છેદમાં O2નું વજન બરાબર 1/4 આવશે. તો કે હા. તો હવે H2ના મોલના છેદમાં O2ના મોલ લઈએ, મોલ એટલે વજનના છેદમાં અણુભાર, તો H2નું વજન છે 1 અને H2નો અણુભાર થાય 2 એટલે 1/2 છેદમાં O2ના મોલ,
O2નું વજન આપ્યું છે 4 અને એના મોલ વજન થશે 32, અણુભાર થશે 32, O2 એટલે 16 દુ 32, તો 4/32 એટલે O2ના મોલ થયા. સાદું રૂપ આપતા આવ્યું 4/1. ઓકે, એટલે આન્સર આવશે બી. બહુ સિમ્પલ છે. વજનનો ગુણોત્તર આપ્યો છે ને મોલનો ગુણોત્તર પૂછ્યો છે. 18મો ક્વેશ્ચન છે મિત્રો કે આદર્શ દ્રાવણ માટે શું શૂન્ય નથી? તો આદર્શ દ્રાવણ માટે શું શૂન્ય નથીના જવાબમાં ડેલ્ટા એચ મિક્સર તો કે 0 હોય, આદર્શ બને એટલે 0 જ હોય. ડેલ્ટા વી મિક્સર એ 0 હોય. ડેલ્ટા પી ઓબ્ઝર્વ માઇનસ પી રિયલ એટલે કે અવલોકિત ડેલ્ટા પી અને સાચો પી એ બેયનો તફાવત એ 0 જ હોય. તો જવાબ આવશે ડેલ્ટા એસ, કારણ કે ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપીનો ફેરફાર. જ્યારે દ્રાવણ બને ત્યારે એની એન્ટ્રોપી બદલાય જ અને એમનું મૂલ્ય 0 કરતાં વધુ જ હશે. એનો મતલબ કે આદર્શ દ્રાવણ માટે એન્ટ્રોપી 0 હોઈ શકે નહીં. બાકી તો બધી આપણે શરતો જોઈ ગયા હતા. ડેલ્ટા એચ મિક્સર 0 હોવું જોઈએ, ડેલ્ટા વી 0 હોવું જોઈએ, તો જે આદર્શ દ્રાવણ કહેવાય. રાઈટ, તો એ તો આદર્શ દ્રાવણો માટેની શરત થઈ. તો અહીંયા એન્ટ્રોપી છે જે મિશ્ર દ્રાવણની ડેલ્ટા એસ એ 0 હશે નહીં. હવે અહીંયા આપણને નેક્સ્ટ ક્વેશ્ચનમાં કીધું છે પદાર્થ એક્સના 0.2 મોલ પ્રતિ કિલોગ્રામ જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ તેટલા જ મોલલ પદાર્થ વાયના પાણીમાં દ્રાવણ કરતાં વધારે છે. આ પરિસ્થિતિમાં કયું વિધાન સાચું છે? એટલે જો એક્સ અને વાય નામના બે પદાર્થ છે. એક્સ છે એના 0.2 મોલ પ્રતિ કિલોગ્રામ જલીય દ્રાવણ છે અને એનું ઉત્કલન બિંદુ વાયના કરતાં વધુ છે. વાયનું પાછા મોલાલે એટલી જ છે, મતલબ મોલાલિટી બેયમાં સરખી છે, બેય જલીય દ્રાવણ જ છે. તો એક્સનું ઉત્કલન બિંદુ વધારે છે વાય કરતાં, તો એનું કારણ શું હોઈ શકે? જો બંને એક્સ અને વાય પદાર્થ છે, બેયના મોલાલિટી સરખી છે, બેય પાણીમાં જ બનાવેલા દ્રાવણો છે, છતાંય એક્સનું ઉત્કલન બિંદુ વધુ છે એક્સના દ્રાવણનું, તો એવું શું કામ હોઈ શકે? તો કે એક્સનું પાણીમાં વિયોજન થાય એટલે, એક્સનું આણ્વીય દળ વાયના આણ્વીય દળ કરતાં વધારે છે એટલે, એક્સનું આણ્વીય દળ વાયના આણ્વીય દળ કરતાં ઓછું છે એટલે, કે દ્રાવણમાં વાયનું વિયોજન થાય છે પણ એક્સમાં કોઈ ફેરફાર થતો નથી. હવે ઉત્કલન બિંદુ કોનું વધારે છે? તો કે એક્સનું. તો એનો મતલબ એક્સનું વિયોજન થતું હોવું જોઈએ અથવા એક્સનું વિયોજન વાય કરતાં વધારે થતું હોવું જોઈએ. તો એ જવાબ આવે. એમાં બીજો કોઈ પોસિબિલિટી જ વધતી નથી. રાઈટ, આ આણ્વીય દળને એ તો બધું યુઝલેસ છે, કારણ કે મોલાલિટી બેયની સેમ કીધી છે, તો એમાં પછી આણ્વીય દળ કોઈ ભાગ ભજવશે નહીં. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન કીધો છે નીચેનામાંથી કયા વિદ્યુત વિભાજ્યના વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય Al2SO4 થ્રાઇઝના જેટલું જ છે? બધા જ 100% આયનીકરણ પામે છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો. અહીંયા Al2SO4 થ્રાઇઝ છે તો એના પહેલાં તો આઈ કેટલા બને? વોન્ટ ઓફ અવયવ એટલે આઈ. તો Al2SO4 થ્રાઇઝના આઈ કેટલા બનશે? તો કે 2Al+3 અને 3SO4 - 2, જે અહીંયા ઓલરેડી બતાવ્યા છે. એટલે ટોટલ કેટલા થશે? એમાં આઈ બરાબર 5. વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય થશે 5. તો નીચે જે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી કોના 5 થાય? તો પહેલાં K2SO4 છે. K2SO4માં કેટલા થાય? તો કે 3 થાય. કેમ ખબર પડે? તો કે 2K+ અને 1SO4 - 2, 2K+ અને 1SO4 - 2. બીજું છે K3FeCN6, એટલે કે એમાં આયનો થશે 4. કયા કયા 4 થશે? તો કે 3K+ અને 1FeCN6 3-, એટલે ટોટલ 4 આયનો થયા. ત્રીજો ઓપ્શન છે AlNO3 થ્રાઇઝ. તો એમાં તમે જુઓ તો આયનોની સંખ્યા થશે 4, કારણ કે 1 Al+3 અને 3 NO3 - 1, એટલે 4 આયનો થયા. અને ચોથો ઓપ્શન છે K4FeCN6. તો એમાં કુલ 5 આયનો બનશે. કયા 5 આયનો બનશે? તો કે 4K+ અને 1 FeCN6 4- સંકીર્ણ આયન, જે અહીંયા ઓલરેડી દર્શાવેલું છે. ઓકે, સંકીર્ણ જે હોય મોટા કૌંસની અંદર હોય એનું પાછું ફર્ધર આયનીકરણ થશે નહીં. સો એમાં આયનોની સંખ્યા 5 થશે. સો અવર આન્સર વિલ બી ડી. આઈ હોપ યુ પીપલ આર અન્ડરસ્ટેન્ડિંગ, રાઈટ? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે 6.5 ગ્રામ દ્રાવ્યને 100 ગ્રામ પાણીમાં 100 °C તાપમાને ઓગાળતા તેનું બાષ્પ દબાણ 732 mm છે. જો KB બરાબર 0.52 હોય તો દ્રાવણનું ઉત્કલન બિંદુ પૂછ્યું છે. સૌથી પહેલાં તો મિત્રો અહીંયા આપણને 6.5 ગ્રામ દ્રાવ્ય 100 ગ્રામ પાણીમાં 100 °C તાપમાને ઓગાળ્યું છે. બાષ્પ દબાણ આપ્યું છે, એટલે દ્રાવણનું બાષ્પ દબાણ આપ્યું છે.
તો સૌથી પહેલાં આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ N2/N1. P10 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, ન આપ્યું હોય ત્યારે 760 mmHg અથવા 760 ટોરમાં લઈ શકાય. P1 આપ્યું છે એટલે દ્રાવણનું આપ્યું છે 732, જેની કિંમતો આપણે નીચે મૂકી છે. N2 એટલે દ્રાવ્યના મોલ, N1 એટલે દ્રાવકના મોલ, તો એની કિંમતો પણ આપણે વજનના છેદમાં અણુભાર કરીને મૂક્યું. એમાંથી M2 એટલે દ્રાવ્યના એક આપણને અણુભાર નથી ખબર, તો M2 બરાબર 31.6 એટલે કે દ્રાવ્યનું આણ્વીય દળ આપણને એમાંથી મળે છે. હવે સિમ્પલ સૂત્ર મૂકીએ, ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ M, M એટલે મોલાલિટી, ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ M સૂત્ર મૂકશો એટલે એમાંથી તમને ડેલ્ટા TB એટલે તાપમાનનો તફાવત આવ્યો 1.07, પણ એ તફાવત આપ્યો છે એ જવાબ નથી. ઉત્કલન બિંદુ એટલે જે દ્રાવકનું હોય અને એમાં આ વધારો આવ્યો એટલે 100 પ્લસ 1.07, સો આન્સર વિલ બી 101.07 ડિગ્રી એટલે કે એપ્રોક્સ 101 અંશ સેલ્સિયસ, રાઈટ. નેક્સ્ટ છે બેન્ઝીન અને ટોલ્યુઇનની બાષ્પના 1:1 મોલર મિશ્રણ માટે સાચું વિધાન જણાવો. બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પનું કેવું મિશ્રણ છે તો કે 1:1 મોલર છે, મતલબ બેયના મોલનું પ્રમાણ 1:1 છે. તાપમાન અચળ 25 અંશ સેલ્સિયસ છે, રાઈટ. એક બીજી નોંધ આપી છે આપણને સાથે કે 25 અંશ સેલ્સિયસ તાપમાને બેન્ઝીન અને ટોલ્યુઇનનું બાષ્પ દબાણ અનુક્રમે 12.8 kPg અને 3.85 kPg છે. મતલબ અહીંયા બેન્ઝીનનું બાષ્પ દબાણ 12.8 છે, ટોલ્યુઇનનું બાષ્પ દબાણ 3.85 છે. તો ઓપ્શન છે બાષ્પમાં ટોલ્યુઇનનું ટકાવાર પ્રમાણ વધુ છે, બાષ્પમાં બંનેનું સમાન મિશ્રણ છે, અનુમાન ન થઈ શકે, અને બાષ્પમાં બેન્ઝીનનું ટકાવાર પ્રમાણ વધુ છે. તો કે જવાબ આવશે બેન્ઝીનનું ટકાવાર પ્રમાણ વધુ છે. તો કે સાહેબ અહીંયા મોલાલિટીમાં તમે જોવા જાઓ તો તમને બેયનું 1:1 આપ્યું હતું, વાત સાચી છે, પણ તમે જુઓ બેન્ઝીનનું બાષ્પ દબાણ વધારે છે, 12.8 છે, જેનું બાષ્પ દબાણ વધારે છે એનું પ્રમાણ વધારે હોય, ચોખ્ખી વાત છે. તો બાષ્પમાં બેન્ઝીનનું ટકાવાર પ્રમાણ વધુ છે એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે. ફાઇન. નેક્સ્ટ ક્વેશ્ચન છે આદર્શ દ્રાવણ માટે નીચેના પૈકી કયું ખોટું છે એવું પૂછ્યું છે. તો કે ડેલ્ટા P એટલે કે P અવલોકન માઇનસ P સૈદ્ધાંતિક 0, ડેલ્ટા G મિક્સચર 0, ડેલ્ટા H મિક્સચર 0 અને ડેલ્ટા U મિક્સચર 0. તો કે આ આપણે હમણાં થોડી વાર પહેલાં ચર્ચા કરી એવો જ MCQ છે. હવે આદર્શ દ્રાવણ માટે એઝ યુ ઓલ નો કે ડેલ્ટા H મિક્સર ઓલવેઝ 0 હોય, ડેલ્ટા U મિક્સર ઓલવેઝ 0 હોય, બટ ડેલ્ટા S મિક્સર કેન નોટ બી 0, રાઈટ. સો ડેલ્ટા Gનું સૂત્ર શું છે? ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. તો ડેલ્ટા G મિક્સર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કારણ કે ડેલ્ટા S મિક્સચર છે 0 નથી, તો ડેલ્ટા G પણ 0 હોઈ શકે નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આમ તો દાખલા જેવો છે. 18 ગ્રામ ગ્લુકોઝને 178.2 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે એટલે ગ્લુકોઝનું દળ આપ્યું છે, પાણીનું દળ આપ્યું છે અને જલીય દ્રાવણનું બાષ્પ દબાણ ટોરમાં ગોતવાનું કીધું છે. તો સૌથી પહેલાં એકદમ સિમ્પલી આપણે ગ્લુકોઝના મોલ ગોઈતા અને પાણીના મોલ ગોઈતા એટલે કુલ મોલ ગોતશું. સિમ્પલી ગ્લુકોઝના મોલ એટલે એનું વજનના છેદમાં અણુભાર, ગ્લુકોઝનું મોલ 18, અણુભાર 180 એટલે 0.1 મોલ ગ્લુકોઝ એટલે કે N2 મળ્યા. પછી પાણીનું મોલ એટલે એનું વજનના છેદમાં અણુભાર એટલે 178.2/18 એટલે કે 9.9 ગ્રામ પ્રતિ મોલ એ મળ્યું N1. કુલ મોલ ગોઈતા તો કે 0.1 પ્લસ 9.9 એટલે કે 10 એ ટોટલ મોલ N મળ્યા. ગ્લુકોઝના મોલન્સનું સૂત્ર મૂક્યું. ગ્લુકોઝના મોલન્સ એટલે તો કે મોલના છેદમાં કુલ મોલ, ગ્લુકોઝના મોલ છેદમાં કુલ મોલ, ગ્લુકોઝના મોલ 0.1, કુલ મોલ 10 એટલે કે ગ્લુકોઝના મોલન્સ મળ્યા 0.01, રાઈટ. હવે રાઉલ્ટના નિયમ પ્રમાણે સૂત્ર મૂકવાનું છે ખાલી કે P ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ X1. આ સૂત્ર મૂક્યું છે. એમાંથી P દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ, P10 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ને X1 એટલે મોલન્સ. એમાંથી P આપણને ખબર નથી, આ બે કિંમતો મૂકતા જવાબ આવ્યો 7.6 ટોર, રાઈટ. હવે દ્રાવણનું બાષ્પ દબાણ ગોતવું છે તો કેટલું થશે તો કે P10 માઇનસ P, P10 માઇનસ P એટલે 760 માઇનસ 7.6 એટલે કે 752.4 ટોર. ઓકે, નેક્સ્ટ છે 0.2 ગ્રામ એસિટિક એસિડને 20 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે ત્યારે બેન્ઝીનનું ઠાર બિંદુ 0.45 અંશ સેલ્સિયસ ઘટે છે.
જો એસિટિક એસિડ બેન્ઝીનમાં સુયોજન થઈને ડાઈમર એટલે કે દ્વિઅણુ બનાવે તો એસિટિક એસિડનું સુયોજનનું ટકાવાર પ્રમાણ શું હશે? આપણે ઓલરેડી એકવાર આ કેલ્ક્યુલેટ કરી ગયા છીએ, ફરી એકવાર જોઈ લઈએ. સૌથી પહેલાં ડેલ્ટા એફ આપ્યો છે 0.45, મોલાલિટીનું સૂત્ર મૂકશો એટલે આવશે 1/6 અને કેએફ આપણને આપ્યું છે 5.12 કેલ્વિન કિલો પ્રતિ મોલ. હવે આઈનું સૂત્ર અહીંયા આપણે લઈએ છીએ 1+1/n -1 × x. અહીંયા n બરાબર 2 આવશે કારણ કે દ્વિઅણુ છે, રાઈટ. સો આઈ વિલ બી 1 - x/2 અને છેલ્લે સૂત્ર મૂકી દો તમે કે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ આઈ × કેએફ × એમ. એમાંથી આઈની કિંમત મૂકશો શું તો કે 1 - x/2, એમાંથી x બનશે 0.94 અને ટકાવારી કીધી હોય તો 94%, રાઈટ. બહુ સિમ્પલી તમે અમને કેલ્ક્યુલેટ કરી શકશો.